ડુંગળીના ઘટતા ભાવ મુદ્દે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર। ડુંગળીની નિકાસ પર લાગતી 20% ડ્યુટી ઘટાડવા ઉપરાંત પોલિસીની પુનઃ સમીક્ષા કરવાની માંગ। પોરબંદરમાં નકલી ડિગ્રીના આધારે હોસ્પિટલમાં નોકરી કરતો ડેન્ટલ ટેકનિશિયન ઝડપાયો। કંદર્પ વૈદ્યે જે ડિગ્રી રજૂ કરી તેવો કોઈપણ કોર્સ રાજસ્થાનની કોલેજમાં ન ચાલતો હોવાનો ફૂટ્યો ભાંડો। સુરતના માંગરોળમાં અંધશ્રદ્ધાનો વધુ એક વિડીયો વાયરલ। કોટવા ગામમાં ઝાડ પકડીને ધૂળતી મહિલાઓના વિડીયોથી ચકચાર। 2 દિવસ પહેલા ગંદા પાણીમાં ધૂળતી મહિલાઓનો વિડીયો આવ્યો હતો સામે। ગુજરાતમાં ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 6.4 ડિગ્રીએ। કચ્છના નલિયામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન। રાજકોટમાં 9.5 ડિગ્રી તો ડીસામાં 12.9 ડિગ્રી તાપમાન। રાજ્યના 4 શહેરોનું તાપમાન 11 ડિગ્રીથી સરખ્યું નીચે। જંગલમાંથી 52 કિલો સોનું અને 15 કરોડ રૂપિયા રોકડા મળતા તપાસ ટીમો થઈ દંગ। મધ્યપ્રદેશના ભોપાલના જંગલમાંથી મળ્યો ખજાનો। આવકવેરા વિભાગે મુદ્દામાલ જપ્ત કરીને શરૂ કરી તપાસ।